આજે પંજાબી હાર્વેસ્ટર આવ્યું ઘઉં વાઢવાને હાંજે પીધું દેશી। આજે ખરા બપોરે દોડામ દોડ આવી ગયું બુલેટ આગળ ને કિક મારીને બુલેટ લઈને નીકળી ગયો। ખેતરના રસ્તા વિન તો ફાઇનલ પોગી ગયો રામાપીર એટલે કે અમારા ગામની ચોકડીની આપણી વાઇટ જોતું તું હાર્વેસ્ટર એટલે કે પંજાબી કટર। અમારા ગામની ચોકડીએ માલાભાઈએ નાખ્યો તો શેરડીનો ખીચડીયો એટલે કે શેરડીનો રસ બનાવતા હતા। સમજે પછી એક ગ્લાસ ઠપકારી લીધો ને પછી આગળ હું પાછળ હાર્વેસ્ટર લઈને ફાઇનલ પોગી ગયો આપણી વાડીએ હાર્વેસ્ટર આવીને પેલા પાછળનું ઠાઠું છોડાવીને આગળ જોડાવી દીધું ને પંજાબી ભાઈને ગરમા ગરમ રગડી ચા પાઈ દીધું પછી હરવે કર્યું ઘઉં વાઢવાનું ચાલુ। અને ગીત તો વાત જ ન પૂછો વાઇબ પણ હારી આવ્યો બલ્લે બલ્લે ફાર્મિંગ કારો બાર્મિંગ એવા ગીત વાગતા હતા। થોડીક જ વારમાં ઘઉં વાટી નાખીને એક કોઠી ભરી જઈ પછી હરવે આપણી ટ્રોલી અંદર એટલે કે ટ્રેક્ટરના લારામાં કરી નાખી બીજા ખેતરમાં પછી હું બુલેટ લઈને આવી ગયો આપણા ખેતર કારણ કે આપણે ઘઉંની રોટલી ના તો કરી લીધા એ બાજરાનો ખાવા જોઈએ એટલે બાજરાના રોટલા ના તો કરવા પડશે ને એટલે કરી નાખ્યું બાજરા વાળા ખેતરમાં પાણી ચાલુ। દી હાથમાં લગન પાણી વાર્યું પછી બુલેટ લઈને નીકળી ગયું હોકરા વીન તો અમારા ગામની ચોકડી પડી ગયો માણેકવાડા વાળા શંકરભાઈ રાહુલભાઈ ની બધા પાણીપુરી લઈને આવ્યા હતા। પછી પટમાં બેહારી બેઠક ને પાણી ના જોવા દેશી એટલે યાર દેશી પાણી આપણે દેશી નહીં યાર એ ભગત માણા હે આમાં।